તો આ તરફ વડોદરામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો કિસ્સો। આજે ઉમેદવારો ફરી જેટકો કચેરીએ રજૂઆત કરશે। 48 કલાકના અલ્ટિમેટમ બાદ કોઈ પણ નિર્ણય નહીં। કોઈ નિર્ણય ન કરતા 50 ઉમેદવારોને રજૂઆત કરાશે અને ભરતી રદ કરતા ઉમેદવારોએ આંદોલન કર્યું હતું। જેટકો પોલ ટેસ્ટ લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે અને લેખિત પરીક્ષા ન લેવાનું જાહેરનામું બહાર પાડવા માટે માંગ પણ કરવામાં આવી છે। જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ કરાતા ફરી એકવાર ઉમેદવારો આજે રજૂઆત કરવા વડોદરાની જે વિદ્યુત કચેરી છે ત્યાં પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તે અગાઉ પણ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેમના દ્વારા 48 કલાકનું જે અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જવાબ છે તે ન મળતા ફરી એકવાર વિદ્યાર્થીઓ છે તે આજે ન્યાય માટે વડોદરા કચેરી પહોંચ્યા છે। વડોદરા કચેરી પહોંચેલા જે ઉમેદવારો છે તેમની એક જ માંગ છે કે જે રીતે તેઓને પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે, પરંતુ જે રીતે લેખિત પરીક્ષાની જે તારીખ જાહેર કરવાની વાત હતી જેટકો દ્વારા, તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે તે આનો વિરોધ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીશું। શું કહેશો, ફરી એકવાર જ્યારે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, કોઈ જવાબ નથી મળ્યો, ફરી રજૂઆત કરવા પહોંચ્યા છે? એમડી સાહેબ પાસે અમે 22 તારીખના રોજ ગયા હતા, ત્યારે એમને એવું કીધું હતું કે મને થોડો સમય આપો, એટલે અમે આજે સમય એમનો પૂરો થઈ ગયો છે। આજે એમડી સાહેબને અમે નિર્ણય જાણવા આવ્યા છે કે એમને શું વિચાર્યું। અમે એવું એ વખતે કહીને આવ્યા હતા કે અમે ખાલી પોલ ટેસ્ટ આપી, પોલ ટેસ્ટમાં ગેરવર્તન થયું છે પોલ ટેસ્ટ આપી, એક્ઝામમાં તો કાંઈ ગેરવર્તન થયેલું નથી જે તે વખતે, તો અમે ખાલી પોલ ટેસ્ટની માગણી કરી હતી। તો એ પણ અમે બધા 1224 વ્યક્તિઓ તૈયાર છે અને બીજા પણ વેઇટિંગવાળા હતા એ કુલ મળીને 5260 જણા હતા, એ પણ બધા તૈયાર છે। પણ એમડી સાહેબ ત્યારે એમને નિવેદન એમ આપ્યું હતું કે હું ઉપરના અધિકારીઓને પૂછી લઉં। કે આજે અમે એક નિર્ણય લેવા આવ્યા છીએ કે એમડી સાહેબે શું વિચાર્યું। જો એમડી સાહેબ આજે અમને નેગેટિવ અથવા પોઝિટિવ રિઝલ્ટ મળે તો કાંઈ પ્રશ્ન નથી, જો નેગેટિવ રિઝલ્ટ મળશે અમને તો આગામી અમે બધા વિદ્યાર્થીઓ તારીખ નક્કી કરીને ગાંધીનગર જાશું અને કનુભાઈ દેસાઈને રિક્વેસ્ટ કરશું અને અહીંયા આંદોલન કરશું। શું કહેશો, કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છો આજે ને કઈ પરિસ્થિતિમાં આવ્યા? કારણ કે છેક દૂર દૂરથી આ 3 દિવસે પાછા આવવાનો વારો। આજે અમે 50 થી 60ની સંખ્યામાં આવ્યા છીએ અને એમડી સાહેબને એટલું નિવેદન કરવા આવ્યા છે કે જે તમે 22 તારીખે કીધું હતું કે તમને 48 કલાકમાં કમિટીની રચના કરીને જવાબ આપવામાં આવશે, એ જવાબ અમે લેવા આવ્યા છે। શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને શું પરિસ્થિતિ છે? કારણ કે ત્રીજી વખત આ ધક્કો થાય છે। અગાઉ પણ જ્યારે નિમણૂક પત્ર માંગવા આવ્યા હતા, ફરી આંદોલન અને ફરી આજે જે ન્યાયની માગણી કરવા આવે। સર, હું અમરેલીથી આવ્યો છું અને 48 કલાકની જે મુદત એમડી સાહેબ જરા અમને કહેવામાં આવ્યું હતું કે કમિટી અમે બેઠાડીને 48 કલાક પછી તમને જવાબ આપશું। તો અમે અત્યારે 48 કલાક પછી જવાબ લેવા આવ્યા છીએ કે અમને શું અમારા ફેવરમાં જવાબ છે કે શું, કેમ કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોલ ટેસ્ટ લેવામાં આવશે અને એક્ઝામ તો અમે કદી પણ આપવા માટે તૈયાર નથી, કેમ કે અત્યારે જે ઉમેદવારો છે કે જેને પરીક્ષા પાસ કરી છે, મહેનત કરી છે, કમસે કમ 1 વર્ષથી જે તૈયારી કરીને આ પરીક્ષા એક્ઝામ પાસ કરી છે, એ ઉમેદવારોને ફરીથી એક્ઝામ લેવાનું આ લોકોએ કીધું છે, તો ફરીથી એક્ઝામ અમે આપવા માટે અત્યારે તૈયાર નથી। બિલકુલથી વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે તૈયાર નથી। શું કહેશો, કઈ પરિસ્થિતિમાં આવ્યા છો? ક્યારના વહેલી સવારથી અહીંયા આવ્યા છો, શું પરિસ્થિતિ છે અત્યારે ઉમેદવારોની? અત્યારે ઉમેદવારો બધા બહુ રોષમાં છે। એમાં એવું છે કે બધા કાલના નીકળી ગયા છે અને ખર્ચા બધા માથે કરીને આવ્યા છે, બરોબર। એટલે આજે અમે ખાલી જવાબ લેવા જ આવ્યા છીએ કે ભાઈ તમારો શું જવાબ છે, આ કે ના અમારા ફેવરમાં જવાબ આવે તો અમે શાંતિથી નીકળી જાવ, નકર આગામી તારીખમાં અમારે પાછું આંદોલન રાખવાનું ચાલુ છે।